Hey, hello. First of all, though, I love you all, and second of all, I love you too, યાર. એ ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ સ્વીટી ખાસ ધ્યાન રાખજો. અરે યાર, સમાંતર શ્રેણીઓ એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગહાવીએ. બહુ એટલી ગહાવી કે હવે તો હોજી. તો સમાંતર શ્રેણીઓ એમાં મોસ્ટ આઈએમપી દાખલા ઈ પેલા જાવું હોય ને નીકળી પડું યાર, અને રિયો તો મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થાય ત્યાં સુધી રિયો કમ્પ્લીટ સ્વીટ. આ જી કરીને એની બારે બોર્ડમાં કે કોઈ પણ ત્રણે એક્ઝામમાં આની બારે 100% નહીં જાય ને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્વીટી, તો કે સમાંતર શ્રેણીમાં આગલો દાખલો જોઈએ તો શું હોય કે ફૂલની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 રોપા છે કે ગુલાબના છોડ છે, બીજીમાં 21, ત્રીજીમાં 19 અને છેલ્લી હારમાં 5. તો કુલ કેટલી ક્યારી હશે? કમ્પ્લીટ સ્વીટ. જો પહેલી હારમાં શું હોય પહેલા તો એ સમજવાનું કે સરવાળો કે એવું કઈ ઉલ્લેખ કર્યો નથી. સરવાળાને ઉલ્લેખ નથી મતલબ એસએન વાળું ફોર્મ્યુલા નહીં. ઓકે સ્વીટ. હવે જો બીજું ફોર્મ્યુલા કેવું હોય તો કે એન વાળું હોય. તો હવે ફોર્મ્યુલા કેવું લાગશે એ સમજાઈ ગયું. તો કે કેવું લાગશે? એન વાળું. શા માટે? તો કે સરવાળાનો કે બાદબાકી સરવાળાનો કે ઉલ્લેખ થયો નથી એટલે એસએન વાળું ફોર્મ્યુલા થઈ જાય કેન્સલ. તો બીજું આ ચેપ્ટરનો ફોર્મ્યુલા કયું રહ્યું તો કે એન વાળું માત્ર એક રહ્યું. તો એન વાળું રહ્યું હોય તો હવે ક્યું આવે? એન વાળું. મતલબ પેલા તો શ્રેણી બનાવી. જો શ્રેણી બનાવવામાં કઈ ના હોય, રકમ સમજો એટલે હાલ. પ્રથમ હારમાં 23 તો અહીંયા લખવાનું પ્રથમ હારમાં 23 છોડ, બીજી હારમાં 21 છોડ. આ રકમ માંથી લખું તો પ્રથમ હારમાં 23, બીજીમાં 21, ત્રીજીમાં 19 અને ડોટ છેલ્લી હારમાં કેટલા છે સ્વીટ? તો છેલ્લી હારમાં 5 છે. તો કેટલી હાર બનશે એ કહેવાનું છે કે 21, 19, 17, 15. સમજાય છે સ્વીટ? કે બબે ઘટાડતા જે શ્રેણી શું બને સ્વીટ? જો 23 પછી કેટલા 21 પછી કેટલા માં લાવ તો 19 ડોટ અને છેલ્લે કેટલા છે? હવે આ કેટલી 1 હાર 2 હાર 3 હાર અને આમ 5 સુધી પહોંચી તો કેટલી હાર થાય? મતલબ કેટલી હાર એટલે એન શોધવાનો થાય. આ વસ્તુ તમારા ઉતરી ગઈ. કેટલી હાર મતલબ કેટલી? આ 1 2 3 અહીંયા 17 આવે, અહીંયા 15 આવે, અહીંયા 13 આવે, એવી રીતના 11 આવે, 9 આવે, 7 આવે ને 5 આવે. એમ ટોટલ કેટલી હાર થાય એને દાખલા સ્વરૂપે આપણે ગોતીને કહેવાનું છે. તો કે શ્રેણી આપણા હાથમાં આવી ગઈ. શ્રેણી આવી ગઈ પછી એન વાળું ફોર્મ્યુલા લાગશે. શા માટે? તો કે ક્યાંય સરવાળાનો ઉલ્લેખ નથી કર્યો, કે સરવાળો આપેલો હોય એવું નથી, કે સરવાળો શોધો એવું નથી. મતલબ એસે ને કેન્સલ થઈ. ફોર્મ્યુલા એન વાળું આવી ગયું અને શ્રેણી આપણા હાથમાં 23 ડોટ 5 કમ્પ્લીટ. શોધવાનું હું કેટલી હાર મતલબ એન શોધવાનો છે. હવે જો સ્વીટ એન વાળા સૂત્રમાં જો પેલા શ્રેણી લખી લે 23, 21, 19 ડોટ અને 5 કમ્પ્લીટ સ્પીડ. એસએન વાળું ફોર્મ્યુલા ના હોય તો કેવું હોય? એન વાળું. એનું ફોર્મ્યુલા શું થાય તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ ફોર્મ્યુલા આવે. હવે આ ફોર્મ્યુલામાં કેટલી વસ્તુની ડિમાન્ડ હોય સ્વીટ? તો કે 4 ની હોય. કઈ કઈ? તો કે n અને d. તો કે 4 માંથી આપણી પાસે બેર મિનિમમ 3 હોવી જોઈએ. મતલબ એ 3 ગોતતા આવડવી જ જોઈએ. એમાં કોઈ જાતનો પ્રશ્ન જ નથી. તો કે એ 4 વસ્તુ પેલા લખી લે. an a d અને આ ફોર્મ્યુલામાં જેટલી વસ્તુ છે એ બધી લખી. હવે જો an એટલે હું તો કે સમાંતર શ્રેણીની ભાષામાં an ને અંતિમ પદ કહેવાય. મતલબ શ્રેણી જ્યાં સ્ટોપ થતી હોય કે શ્રેણી જ્યાં પૂરી થતી હોય. તો an બરાબર કેટલા છે માની લો તો કે શ્રેણી આમાં ક્યાં પૂરી થાય? તો કે છેલ્લી હારમાં 5 રોપડા છે. તો કે શ્રેણી પૂરી થાય 5 એટલે an બરાબર 5. આયા સુધી ક્લિયર.
આટલું બધું તમારા કાનમાં ઉતરી ગયું, એટલું સમજાવવું જોઈએ કે તમે જાઓ ને તો મને આઈ લવ યુ કહેતા જાઓ, એટલું. પછી એ મતલબ હું તો કે સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદ મતલબ શ્રેણીની જ્યાંથી શરૂઆત થતી. તો કેટલાથી શરૂઆત થાય સ્વીટહાર્ટ? તો કે 23. તો કે એની જગ્યાએ કેટલા સ્વીટી? 23. હવે પછી ડી એટલે સામાન્ય તફાવત, મતલબ હું તો કે બાદ બાકી, પણ કેવી? ઊંધી. બીજા પદમાંથી પેલું પદ બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરી શકો, અથવા ચોથામાંથી ત્રીજું બાદ કરી શકો. હોય તો, ન હોય તો બીજામાંથી પેલું બાદ કરવાનું. 21 માંથી 23 કરવાના બાદ. 21 માંથી 23 જાય તો 2 અને મોટાની નિશાની. કે 21 માંથી 23 જાય તો 2 અને મોટાની નિશાની. 23 મોટા એટલે એની આગળ માઇનસ, તો અહીંયા કેટલા? -2. એન એ શું કરવાનું સ્વીટહાર્ટ? શોધવાનું. હવે જો આમાં 4 ડિમાન્ડ છે, 4 માંથી આપણી પાસે 3 હોવી જોઈએ, 3 ટીક થવા જોઈએ. તો આ 1 ટીક થાય છે, 2 થાય છે અને 3 ટીક થાય. 4 માંથી 3 વસ્તુ આપણે ગહાવીને શોધી લીધી. સમજાઈ ગયું સ્વીટી? કમ્પ્લીટ માઇન્ડ લો. તો કે 4 માંથી 3 મળી ગઈ એટલે 3 ની કિંમત ફિલ કરી દેવાની. શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે જો સૌથી પહેલા an છે તો an ની જગ્યાએ કેટલા મૂકવાના સ્વીટી? 5. તો આ n ની જગ્યાએ મૂક્યા 5. પછી a છે તો કે a ની જગ્યાએ કેટલા મૂકવાના માઇન્ડ લો? 23. તો અહીંયા કેટલા મૂકવાના? 23 પ્લસ n મેળવવાનો -1 અને d. તો કે d ની જગ્યાએ કેટલા મૂકવાનું સ્વીટહાર્ટ? તો કે d ની જગ્યાએ -2. તો અહીંયા મૂક્યો -2. અહીંયા સુધી બધું તમારા આંખ, નાક, કાન બધું ઉતરી ગયું કમ્પ્લીટ સ્વીટી. હવે શું અહીંયા ધ્યાન રાખજો, આ 23 પ્લસ છે, આલી કરો આવે તો કેવા થાય? માઇનસ. તો કે 5 બાજુમાં એમાં -23 બરાબર. શું કરીએ? તો કે આ -2 કૌંસની પાછળ છે તો એને લખશું કૌંસની આગળ. તો કે -2 કૌંસમાં n -1. અહીંયા સુધી બધું ક્લિયર માં લો. હવે શું આ બે ની શું થાય? તો કે 5 પ્લસ છે, 23 માઇનસ છે. તો કે પ્લસ માઇનસ માઇનસ મતલબ અલગ એ બાદ બાકી, સમાન એ સરવાળો. એ તો તમને મારા ખ્યાલ મુજબ ખબર છે. તો આ બે અલગ છે, 5 પ્લસ છે અને 23 માઇનસ છે, એટલે અલગ અલગ મતલબ બાદ બાકી. તો 23 માંથી 5 જાય તો કેટલા વધે? 18. પણ મોટાની નિશાની આવે. તો કે આમાં 5 છે અને 23 છે, તો 23 મોટા છે, એની આગળ ઓછા, તો મોટાની નિશાની એટલે ઓછા આવશે. 23 માંથી 5 જાય તો 18 અને મોટાની નિશાની એટલે -18. ઓલા બે કૌંસની આગળ લખાતી એમ ના, એટલે -2 કૌંસમાં n -1. અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? તો કે આ 23 માંથી 5 જાય તો 18, તો વડાની નિશાની. આ -2 કૌંસની આગળ લખાતા n -1 એમ. અહીંયા સુધી બધું કમ્પ્લીટ સ્વીટી. આટલું કમ્પ્લીટ મારી લો. નો હોય ને તો 1 વાર જોવો, 2 વાર જોવો, 5 વાર જોવો, કમ્પ્લીટ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ. આ બગડો હોય ને એ ગુણાકારમાંથી ક્યાં જાય? તો કે ભાગાકારમાં. મતલબ 18 અને 2 નો શું થાય? ભાગાકાર. 2 × 9 18. તો અહીંયા 9, એક માઇનસ છે, આલી કરો આવે તો કેવા થાય? પ્લસ થાય. તો કે n બરાબર 9 હતા અને બાજુમાં એવા +1. તો કે n બરાબર 9 ને 1 10. કેટલી હારી છે સ્વીટહાર્ટ? તો કે 10 હારું હશે. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો. બોર્ડમાં આવી શકે એમાં કોઈ જાતનો ડાઉટ નથી. ઘણી વખત આવી ગયો છે એમાંય કોઈ જાતનો ડાઉટ નથી. એટલે કે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું અને ઈઝી બનાવી દેશું જો હાર્ડ લાગતો હોય તો. ઓકે સ્વીટહાર્ટ? આપણે પ્રેક્ટિસ કરવાની છે કોના હાટું? તો કે એક વ્યક્તિ જે 35 40 ડિગ્રી, 15 ડિગ્રી, 10 ડિગ્રીમાં આપણા હાટું ગહાવતો હોય, કે અલગ અલગ વ્યક્તિ હોય, અલગ અલગ ફિલ્ડમાં હોય તો અલગ અલગ ટેમ્પરેચરમાં અલગ અલગ વ્યક્તિઓ માટે ગહાવતો. તો કે ઈ વ્યક્તિ ગહાવે ને ઈ વ્યક્તિના પ્રાઉડ માટે થઈને મારે ગહાવવાની. કેટલી વાર? તો કે દિવસની જરૂર પડે તો 5 કલાક, જરૂર પડે તો 10 કલાક, જરૂર પડે તો 12 કલાક પણ ગહાવવાની છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આવડે નહીં ને ત્યાં સુધી. અને ટેક્સ્ટ બુકની બારે એક માર્કનું નહીં જાય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? એટલે જે કરો એ સ્કૂલમાં હાલતું હોય ટેક્સ્ટ બુક સિરિયસ થઈ જાવ, ક્લાસમાં હાલતું હોય જાતા હોય તો સિરિયસ થઈ જાવ. બાકી કોઈના લીથા બીથા ને કાંઈ જરૂર નથી. ટેક્સ્ટ બુક આવ્યું આખી સોલ્વ કરી લાવો. એની બારે 1 માર્કનું જાય ને એટલે યાર આમાં કંઈક થઈ ગયું, તમે કયો. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? કોઈ વ્યક્તિના આઈએમપી ની જરૂર નથી. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારા લીથા લ્યો ને એમાંથી પૂછાય તો એની જરૂર નથી. ખાલી કેની? તો કે માત્ર ટેક્સ્ટ બુક અને એમાંય પ્રેક્ટિસની, વારંવાર પ્રેક્ટિસની. 5 વાર, 15 વાર, 50 વાર તો બેર મિનિમમ જાય જ.
50 વારમાં ન આવડે ને તો ગયો એ દાખલો એની કમ્પ્લીટ સ્પીડ. એટલે આ દાખલો આવી શકે એટલો કામનો કમ્પ્લીટ સ્પીડ. એકવાર નજર પાછી મારી લે. હું એ સ્પીડ તો કે છો એન વાળું ફોર્મ્યુલો શા માટે લાગ્યું? તો કે એન વાળું લાગવાનું કારણ શું? તો કે ક્યાંય સરવાળાનો ઉલ્લેખ નથી એટલે એન વાળું ફોર્મ્યુલા. આ એન ની વેલ્યુ, આ એ ની વેલ્યુ, એન આપણે મેળવવાનું છે. કેટલી લાઈન છે એટલે એન મેળવવાનું. અને આ ડી ની વેલ્યુ, ડી મતલબ બીજામાંથી પેલું બાદ. 21 માંથી 23 જાય તો 2 અને મોટાની નિશાની. આ 23 પ્લસ હતા, આલી પર આવ્યા તો માઇનસ એટલે 5, બાજુમાં આવ્યો ઓછા 23. આ બધું એમનું જો 5 માંથી 23 જાય તો 18 અને મોટાની નિશાની. તો કે 5 માંથી 23 જાય તો 18, 23 મોટા એની આગળ માઇનસ તો માઇનસ 18. આ ઓછા 2 અને એન કૌંસમાં 1 હતું એમનું. ખબર 2 શું થઈ ગયું? તો કે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આ બેનો ભાગાકાર 2 9 18. તો હવે 1 માઇનસ હતા, આલી પર આવે તો કેવા થાય? સ્પીડ પ્લસ થાય. તો કે એન 9 અને બાજુમાં એવા પ્લસ 1 એટલે 9 ને 10. મતલબ એ 23 21 19 17 15 13 11 9 7 અને 5 આવી રીતના બબે ઘટાડતા જાય ને 23 થી 5 સુધી. તો કેટલી ક્યારે બને? તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. મસ્ત કમ્પ્લીટ સ્પીડ. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો. એક્ઝામમાં વારંવાર આવતો દાખલો અને આની બારે નહીં જાય. હજી કહું, આ વાત તમારી કાનમાં ઉતારી લ્યો. કમ્પ્લીટ સ્પીડ એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને 100 માર્કનો વિષય છે એટલે 100 માંથી 100 માટે જ જઈએ. ઓકે સ્પીડ એટલી તો એટલી પ્રેક્ટિસ કરીએ અને જે આવશે એ 100 માંથી 95 આવશે કે 98 આવશે કે 100 આવશે, આની સંપૂર્ણ જવાબદારી તમારા ઉપર રહેશે. ઓકે સ્પીડ 100 માંથી તમને 33 આવે તોય ભલે, 35 આવે તોય ભલે ને 40 આવે તોય ભલે. આ આવે તોય તમારી જવાબદારી અને આ આવે તોય તમારી જવાબદારી. આ આવે તો તમારી સખત મહેનત, આ આવે તો તમે ઓછી કહાવી એવો મતલબ થાય. ઓકે સ્પીડ એટલે મહેનત કરશું, વારંવાર મહેનત કરશું, પ્રેક્ટિસ કરશું, પ્રેક્ટિસથી ઈઝી બનાવશું. ઓકે સ્પીડ અહીંયા સુધી રહ્યો. આ દાખલો મસ્ત આવડી ગયો હોય ને તો યાર આઈ લવ યુ યાર. અને આવડી ગયો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો કે હવે જાજુ કાંઈ નથી એટલે આઈ લવ યુ ઓલ અને નીકળી પડો છો.